હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માત્ર 2 જ મિનિટમાં વરિયાળીનું પ્રીમિક્સ અને અમુક સેકન્ડોમાં બની જાય તેવું વરિયાળીનું પ્રીમિક્સમાંથી શરબત બનાવીશું. તો ઉનાળાની ગરમીમાં શરીરને લૂથી બચાવે તેવું, તાજગી અને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત બનાવીશું. તો ઘરમાં નાનાથી માંડી મોટા બધાને ભાવે તેવું અમુક સેકન્ડોમાં બનાવીને તૈયાર કરીશું. તો પરફેક્ટ માપ જોઈ લઈએ. તો મેં વાટકાના માપથી વરિયાળી અને સાકર લીધા છે. તો 2 વાટકા સાકર લીધી છે, તેની સામે આપણે 1 વાટકો વરિયાળી લેવાની છે. તો તમે 1 વાટકો વરિયાળીની સામે 3 વાટકા સાકર અથવા 4 વાટકા સાકરનો પણ ઉપયોગ કરી શકો. તો ખાંડ કતાશ સાકર છે એ ઉનાળામાં આપણે શરીરને ઠંડક આપે છે. અને ફ્લેવર માટે મેં થોડા એલચીના દાણા લીધા છે. તો 4 થી 5 નંગ એલચી લીધી છે. એનાથી શરબતની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો મિક્સર જારમાં આપણે વરિયાળી, સાકરને અને એલચીને સરસ વાટી લેવાનું છે. તો એલચીને એડ કરતાં પહેલાં એને આપણે ફોલીને એડ કરીશું. આ રીતે ફોલીને એડ કરવાથી વરિયાળી છે સાકર સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે. ફોતરી સહિત જ આપણે એમાં એડ કરવાની છે. તો આ રીતે એલચીના દાણા મેં એને ફોલીને એડ કર્યા છે. જો તમને એલચીની ફ્લેવર ના ગમતી હોય તો તમારે એલચીને સ્કીપ કરવાની, પણ એની ફ્લેવર ખૂબ સરસ આવે છે. તો બધું આપણે એકદમ સરસ ઝીણું પીસાય એ રીતે તમારે એને મિક્સરમાં પીસવાનું છે. તો આ રીતે એકદમ ઝીણું પીસી એને આપણે ચાળી લેશું. તો જેમ ઝીણું હશે એમ શરબત છે એ બનાવવું એકદમ સરસ ઇઝી પડશે, ગાળવું પણ નહીં પડે. તો અત્યારે આ પ્રીમિક્સને આ રીતે ચાળી પછી જે જાડું વધ્યું હોય એને પણ આપણે પાછું મિક્સર જારમાં લઈ અને એને ચાળી લેવાનું છે. તો આ રીતે થોડો થોડો પાવડર કરી ચાળી લેવાનું અને જે જાડું વધ્યું હોય એને પાછું મિક્સર જારમાં લઈ અને એકદમ ઝીણું એને વાટવાનું છે. તો આ રીતે જેમ બને એમ તમારે એકદમ ઝીણો એનો પાવડર તૈયાર કરવાનો છે. જો આ રીતનો એકદમ ઝીણો પાવડર હશે તો શરબત બનાવતી વખતે આપણે ગાળીને એનો ઉપયોગ નહીં કરવો પડે અને શરબત છે અમુક સેકન્ડોમાં જ બનીને તૈયાર થઈ જશે. તો આ વરિયાળીનું પ્રીમિક્સ છે એ આપણે કાચની બોટલની અંદર ભરીને રાખશું. તો આખા વર્ષ માટે આ પ્રીમિક્સ સારું રહેશે અને શરબત છે અમુક સેકન્ડોમાં જ બનીને તૈયાર થઈ જશે. તો માત્ર 2 જ મિનિટમાં આ પ્રીમિક્સ છે બનીને તૈયાર થઈ જશે અને શરબત તો આપણે અમુક સેકન્ડોમાં જ બની જશે. તો શરબત બનાવવા માટે મેં કાચના 2 ગ્લાસ લીધા છે અને એકદમ ઠંડુ બનાવવા માટે મેં થોડા બરફના ટુકડા એડ કર્યા છે અને થોડું આપણે લીંબુનો રસ એડ કરીશું. તો માત્ર 2 થી 3 ટીપા લીંબુ રસ એડ કરવાનો છે. તો લીંબુ એડ કરવાથી શરીરમાં લૂથી બચાવે છે, પણ જો તમને લીંબુનો સ્વાદ ના ગમે તો તમારે લીંબુ વગર પણ આ શરબત બનાવીને તૈયાર કરી શકો. તો વરિયાળીનું પ્રીમિક્સ છે 2 ચમચી એડ કરવાનું છે, બાકીનું આપણે પાણી એડ કરીશું. તો આ વરિયાળીના શરબતમાં તકમરિયા પણ એડ કરી શકાય. જો તમારે આમાં તકમરિયા એડ કરવા હોય તો તકમરિયાને તમારે પહેલેથી જ પલાળીને રાખવાના અને 1 ચમચી તકમરિયા પણ એડ કરી અને પીશો તો પણ ખૂબ સરસ એવું આ શરબત બનશે. તો તમને જે રીતે ફ્લેવર ગમતી હોય તે રીતે તમે આનું શરબત બનાવી શકો. ઘણા આમાં શેકેલું જીરુંનું પાવડર જે તૈયાર કરીને એડ કરતા હોય છે, અથવા આમાં તકમરિયા, લીંબુ અથવા તમે આમ પણ ફક્ત વરિયાળીનો પ્રીમિક્સ એડ કરી અને ઠંડુ પાણી એડ કરીને શરબત બનાવો તો પણ બનાવી શકાય. તો તમને જે રીતે એની ફ્લેવર ગમતી હોય એ રીતે તમે વરિયાળીનું શરબત અમુક સેકન્ડોમાં બનાવીને તૈયાર કરી શકો. તો છે ને બનાવવું એકદમ સરળ. તો ઓછા સમયમાં વરિયાળીનું પ્રીમિક્સ અને સેકન્ડોમાં બની જાય તેવું વરિયાળીનું શરબત બનીને તૈયાર છે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આ રીતે એકવાર ચોક્કસ વરિયાળીનું શરબત તૈયાર કરજો. ખરેખર સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવું વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ જશે.